તો ગાઈસ બેટર જે બેસનનું બનાવ્યું એ થઈ ગયું છે મિક્સ અને બનાવું છું ગોટા. ચલો બતાવો. તો ગાઈસ તેલ છે ને મીડિયમ રાખવાનું અને ધીમે ધીમે ગોટા અંદર લોટ નાખતો જવાનો. મસ્ત ફૂલીને મસ્ત બેટર પડશે અંદર. તો ગાઈસ બધા જ અંદર ભજીયાનું બેટર અંદર નાખી દીધું છે. ચડે છે ઉપર ઉપરથી કાચું છે, ફેરવવા પડશે. જો ગાઈસ રીતના બધા ગોટા એક સરખા ચડાવવાના છે. એમાં ફૂલ ગેસ રાખીએ ને તો જલ્દી ઉપરથી કાળા થઈ જાય ને બળી જશે. ધીમો ગેસ રાખીને ચડાવવાના છે. જો ગાઈસ છે ને એકદમ હોટલ જેવા ગોટાની ફ્રીક્વન્સી કેવી લાગે તમને? તો ગાઈસ ભજીયા તો બની ગયા છે, પણ એમાં થોડાક મરચાં તળી લઈએ. ગરમ ગરમ ભેગા ભેગી તળાઈ અંદર તળાઈ બી જાય અને છે ને અલગથી મરચાં નાખીએ ને તો મરચાં ફૂટે અને છાંટા વડે તેલ નાખે. પાણી ભેગું હોય ને તો બહુ ખબર ન પડે ખાસ તો બી ફૂટે છે અંદર. જો ગાઈસ ગાઈસ ગોટા તૈયાર છે. કાઢી લઈશું એને થાળીમાં. તો ગાઈસ જો ગરમા ગરમ ગોટા તૈયાર છે ગાઈસ. છે ને એકદમ હોટલ જેવા જે આપણે ખાઈએ છીએ બજારમાં એ ટાઈપના બને છે ને. સાથે મરચાં છે ગરમ ગરમ તળેલા. તો જો ગાઈસ ચોમાસાનો ચાલુ વરસાદમાં ગરમા ગરમ બનાવે છે એમાં ગોટા, અને ગોટા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ચોમાસાની. તો ગાઈસ બનાવે છે ને એકદમ હોટલ જેવા મસ્ત ગોટા. જો પોચા પોચા. ચલો ગાઈસ નાસ્તો કરો. ગરમા ગરમ ગોટા અને ગરમા ગરમ ચા બને છે. ચા બનાવી પછી થોડી વાર માટે વાર લાગે એમાં તો ગેસ બંધ કરી દીધો, પાછું શરૂ કરે છે ને ગરમા ગરમ